હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે એકાઉન્ટ છે અને એકાઉન્ટમાં પણ આપણે વિભાગ બી જોઈ રહ્યા છીએ અને એનામાં આપણે ભાગ 1 પ્રકરણ નંબર 9નું સોલ્યુશન મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. અને હા, એક વાત છે, તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તે મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને મિત્રો માત્ર 150 રૂપિયામાં મિત્રો મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે. તો જોઈશું આપણે આગળ. પ્રશ્નો છે, સરભર ખાતું એટલે શું? શું છે આપણને સરભર ખાતું એટલે શું? તો કે જવાબમાં છે તો કે જ્યારે કોઈ ખાતામાં સરવાળો કરતા બંને બાજુની રકમના સરવાળા એક સરખો થાય. આપણે જોયું હતું ને, ખાતાની ખતમણી હોય કે ક્યારે બી કોઈ પણ હોય તે સરવાળો એક સરખો થઈ જાય બાકી આવતા તો થાય ત્યારે રકમોનો તફાવત રહેતો નથી, તો તેથી ખાતાની બાકી મળશે નહીં. આ ખાતાને સરભર ખાતું કહેવામાં આવે છે. ઓકે. આ ખાતાને શું કહેવામાં આવે છે મિત્રો? સરભર ખાતું કહેવામાં આવે છે. ઓકે. તે ખાતાને મિત્રો શું કહેવામાં આવે છે? સરભર ખાતું કહેવામાં આવે છે. ઓકે. સરભર ખાતું એટલે સમજી ગયા ને, કે જે ખાતું છે અને એ ખાતામાં સરવાળો કરવામાં આવે અને બંને બાજુની રકમનો સરવાળો એક સરખો થાય ત્યારે રકમનો તફાવત રહેતો નથી, તેથી ખાતાની બાકી મળશે નહીં. રકમનો તફાવત રહેતો નથી તેથી ખાતાની બાકી મળશે નહીં. ત્યારે આ ખાતું સરભર ખાતું થાય છે, એક સરખો થાય છે ભાઈ. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે ખાતા વહી એ નામનો કયો ચોપડો છે? ખાતા વહી છે એ નામનો કયો ચોપડો છે? નામાનો. તો ખાતા વહી છે એ નામાનો મુખ્ય કે પ્રધાન ચોપડો છે. ઓકે. ખાતા વહી છે એ નામાનો મુખ્ય કે પ્રધાન ચોપડો છે. ત્યારબાદ રોકડ ખાતાની કઈ બાકી હોય છે? શા માટે? આ જવાબ કદાચ તમને નહીં મળે બીજે ક્યાં. રોકડ ખાતાની ઉધાર બાકી હોય છે. રોકડ આવક કરતા જાવક વધુ હોઈ શકે છે. રોકડ આવક કરતા રોકડ જાવક વધુ હોઈ શકે છે. સોરી રોકડ આવક કરતા રોકડ જાવક વધુ હોઈ શકે નહીં એવું છે, તેથી ઉધાર બાકી જ હોય છે. ત્યારબાદ ખાતાની એ જોતા પહેલા ચોથા નંબરનો પ્રશ્ન જોતા પહેલા મિત્રો તમને જણાવી દઉં, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાવી રહ્યો છે તે મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મિત્રો મળી જશે. તો જરૂરથી 90 992 57 288 વાળા નંબર પર કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે. આપણે આગળ પ્રશ્ન જોઈએ તો એના પહેલાં જણાવી દઉં ભાઈ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું રાખો, કેમ કે આ આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને માત્ર ને માત્ર આ એક યુટ્યુબ ચેનલ છે એસએસ ગુજરાત એજ્યુકેશન એ જ પ્રોવાઈડ કરે છે, બીજું કોઈ પ્રોવાઈડ કરતું નથી. તો જરૂરથી ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખો, જેથી તમને બધા નવા જે વિડીયોઝ છે એ તમને મળતા રહે ભાઈ. ફટાફટ તો ભાઈ ચેનલને શું સબસ્ક્રાઈબ કરીને જ રાખવાનું. ઓકે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, રોકડ ખાતાની કઈ બાકી હોય છે? શા માટે? તો કે રોકડ ખાતાની ઉધાર બાકી હોય છે.
રોકડ આવક કરતા જાવક વધુ હોઈ શકે નહીં, તેથી ઉધાર બાકી જોઈએ છે. ઓકે, ચોથા નંબરનો પ્રશ્ન છે, ખાતાની બાકી એટલે શું? ભાઈ આપણે કહેતા હોઈએ છીએ ખાતાની બાકી, તો કે કોઈ પણ ખાતાની ઉધાર અને જમા બાજુના સરવાળા તફાવતને ખાતાની બાકી કહે છે. ત્યારબાદ પાંચમા નંબરનો તમારો છેલ્લો પ્રશ્ન છે, બાંધેલા ચોપડા સ્વરૂપની ખાતા વહીમાં શા માટે વેપારીઓ વધુ પસંદ કરે? શું કીધું છે? બાંધેલા ચોપડા સ્વરૂપની ખાતા વહીમાં શા માટે વેપારીઓ વધુ પસંદ કરે? ભાઈ વેપારીઓ છે તો આ બાંધેલા ચોપડાની પસંદ કેમ વધુ પસંદ કરે? તો કે બાંધેલા ચોપડાની સ્વરૂપની ખાતા વહી એકંદરે ઓછી ખર્ચાળ અને સાચવણીની દ્રષ્ટિએ શું છે? સરળ છે. તેથી વેપારીઓ વધુ તેને પસંદ કરે છે. ભાઈ એ વધુ સરળ છે એટલે વેપારીઓ એને પસંદ કરે છે. શું? તો કે બાંધેલો જે ચોપડા છે એને સ્વરૂપની જે ખાતા વહી એકાંદરે ઓછી ખર્ચ, એટલે ખર્ચો ઓછો થાય, એમને ખર્ચો ઓછો થાય તો ભાઈ એમની આવક વધશે, એના માટે એ ખર્ચ ઓછો કરી દેશે અને સાચવણીની દ્રષ્ટિએ સરળ છે. તેથી વેપારીઓ વધુ પસંદ કરે છે આને. ઓકે મિત્રો, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ભાગ 2ના પ્રકરણ 3માં. તો જરૂરથી એ વિડીયો જોજો. ઓકે, ત્યાં સુધી વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયો લાઈક. અને હા, આપણે કીધું છે કેટલાક વિદ્યાર્થીઓ બહુ લેટ પીડીએફ બને છે. હું તો કહું છું મિત્રો, તમે ઓન ધી સ્પોટ અત્યારે પીડીએફ મેળવી લો, જેથી તમને આગળ આટલી જલ્દી તૈયારી કરતા, જેટલી જલ્દી તમે આ પરીક્ષાની તૈયારી કરશો એટલું તમારા માટે સારું છે. કેમ કે જેટલું તમે મોડું કરશો એટલું તમને વાંચવામાં તકલીફ રહેવાની છે. ભાઈ તો હું તો કહું છું જલ્દીથી જલ્દી આ અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમે વસાવી લો. કે પીડીએફની પ્રાઇસ એકદમ માત્ર 150 રૂપિયા છે પહેલું તો, અને એકદમ સસ્તી છે અને ફૂલ કલરફુલ છે. ભાઈ આપણે પહેલાં જે પીડીએફ બનાવતા હતા એ કેવી હતી? બ્લેક એન્ડ વ્હાઇટ હતી. બટ આ વખતે જે આપણે પીડીએફ બનાવી છે ફૂલ કલરફુલ છે. ભાઈ ઓકે, તો સરસ મજાની બનાવી છે, તમને વાંચવામાં પણ મજા આવશે. તો એના માટે કહું છું ફટાફટ પીડીએફ મેળવી લો. ઓકે, કોલ કરીને.